નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી મારે આજે અંજાર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાને હું મામા અમારાને અમે તો ચારણો છીએ એટલે અમારા તો મામા છે, અમને તો બહુ ડબલ ખુશી છે અને સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર ખુશીનો માહોલ છે. એમાં પણ કચ્છ જિલ્લાના છે અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય છે એટલે વધારે એ વિસ્તારમાં પણ આખા કચ્છમાં વધારે ખુશીનો આનંદનો વિષય છે. પણ સાથે સાથે હું ભારતીય જનતા પાર્ટી પરિવારને પણ ખૂબ અભિનંદન આપું છું જે ગાંધીનગરમાં ટીમ બેસેલી છે અને ભૂપેન્દ્રભાઈની એમની અધ્યક્ષતામાં જે એમની પસંદગી કરવામાં આવી, કેમ કે એવા વ્યક્તિની પસંદગી કરવામાં આવે જેના કને સ્કેલ છે, જેના કને આવડત છે, જેનો વિષય છે, જે વિષયવાળા માણસ અને પોતે શિક્ષક રહી ચૂકેલા માસ્ટર તરીકે એક છાપ છે અને સારી છબી ધરાવતા, ચોખ્ખી છબી ધરાવતા એક ધારાસભ્ય અંજાર મત વિસ્તારના ત્રિકમભાઈને શિક્ષણ ખાતું આપ્યો એટલે હું ખૂબ અભિનંદન છે. અને સાથે સાથે આવનારા સમયની અંદર દરેક રાજકીય પાર્ટીની એક શીખ છે કે શીખ મળી છે અહીંયાથી કે ભારતીય જનતા પાર્ટીમાં ખાલી એમને એમ નથી હાલતો, હવે ખાલી વાતો સારી કરવાથી તાકાતવાર વ્યક્તિ હોય એને કઈ મંત્રીમંડળમાં સ્થાન નથી મળતો. એવા વ્યક્તિની હવે આવનારા સમયની અંદર મિત્રો તમે આ નોંધ કરજો, 2027ની ચૂંટણીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પણ સારો ગ્રાઉન્ડ લેવલનો સારો ચોખ્ખો વ્હાઇટ માણસ હશે, વ્હાઇટ કલર વાળા એવા વ્યક્તિની પસંદગી થવાની છે. ખાલી પૈસાવાળા અને ફોર્ચ્યુન ગાડીવાળાની પસંદગી થવાની નથી. હવે નાના માણસને ગ્રાઉન્ડ લેવલની વાતોનો જે માણસ હશે ને, ગ્રાઉન્ડ લેવલનો અનુભવ, જગદીશભાઈ વિશ્વકર્માની શું કામ પસંદગી કરવામાં આવે? સાત છબી એને સંગઠન આખા ગુજરાત રાજ્યને એને પ્રમુખ શું કામ બનાવે, એનું વિઝન શું છે? એવી રીતે આ ત્રિકમભાઈ છાંગા મત વિસ્તાર અંજારના અમારા મામા ચારણોને એને આજે શિક્ષણ ખાતું સોંપવામાં આવે છે, એમને ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે સમગ્ર કચ્છના ધાર્મિક આગેવાનો હોય કે નાના મોટા માણસો હોય કે રાજકીય માણસો બધા ભેગા મળીને કચ્છની જે શિક્ષણનો પ્રશ્ન છે એના ઉપર આપણે ત્રિકમભાઈ છાંગાને આપણે મંત્રીને આપણે સપોર્ટ કરીએ, આપણા વિસ્તારમાં ખૂટતી કડી હોય એને આપણે એમની કાર્યાલયમાં જઈને મળીએ અને જે રજૂઆતો આપણે મળીએ પોઝિટિવ બનીને, નેગેટિવ બનીને વિડીયો બનાવીને નેગેટિવની કામ કરવું. વિડીયો કોણ બનાવે ખબર છે? જે ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે અને સારા કામના વિડીયો બનાવે. હું આજે ફરું છું કચ્છની અંદર, સમગ્ર કચ્છ જિલ્લાની અંદર, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં શું કામ વિડીયો બનાવું છું કે હું મારા ખર્ચાથી ફરું છું એટલે, અને જ્યાં યોગદાન પણ યથાશક્તિ યોગદાન પણ હું આપું છું. એવું નથી કે ખાલી હું મને કઈ ટિકિટ લેવી છે, મારે મંત્રી બનવું, મારે એક ભારત દેશનો સારો નાગરિક બનવાનો મારો પ્રયાસ છે. આપણે આ વ્યક્તિમાંથી ત્રિકમભાઈ છાંગામાંથી ઘણું શીખવાનું છે. અને જીવન કેટલો સરળ. જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ને ત્યારે એ બસમાંથી રત્નાલા આવતા હતા જિલ્લા પંચાયતના ભુજમાં, અત્યારે પણ એ ગાંધીનગર ગયા ને સરકારી બસમાં ગયા છે. સાહેબ તમે વિચાર તો કરો, આવા લોકોને ભવિષ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભામાં આવા લોકોને ભારતીય જનતા પાર્ટીની એક ક્લિયર થઈ ગયું, એમની છબી ક્લિયર થઈ ગઈ, એની ગાઈડલાઈન નક્કી થઈ કે આવા ચોખ્ખા માણસોને ભવિષ્યમાં મંત્રીમંડળમાં સ્થાન મળશે અને સાથે સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્યની ટિકિટો એવા લોકોને આપવા આવશે. હું કહું છું 100%. હમણાં પણ સર્વે ચાલી રહ્યો છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનો. હમણાં મારા કને સર્વે માટે આવ્યા હતા કે તમારા સીટમાં કોને આપીએ, કોને નામ આપો, તો મેં નામ પણ આપે છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના. અને માંડવી મત વિસ્તાર હોય કે ભુજ હોય કે અંજાર હોય કે ગાંધીધામ, બધા વિસ્તારોમાં સર્વેની ટીમ ચાલુ છે. અબડાસામાં પણ બધા વિસ્તારોમાં ચાલુ છે કે ભાઈ રાપર હોય, બધા કયા તમારા 2027 તમારા કને ધારાસભ્ય કોણ સારું નથી એની પર ભારતીય જનતા પાર્ટીનો સર્વે ચાલુ છે, તમને કહી દઉં. અને આ કે જે કંઈ આપેલા છે ને, જે મેન્ડેટ એમને આપેલી કે એને એમને જે શિક્ષણ ખાતું સોંપવામાં, એની આખી ભારતીય જનતા પાર્ટી હું પરિવાર કહું છું આખા કચ્છમાંથી બધાના વ્યૂ લઈને પછી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીને જગદીશભાઈ વિશ્વકર્માને ખૂબ અભિનંદન અને ભારતીય જનતા પાર્ટીને બધાને ખૂબ અભિનંદન. હું દેવાંગ ગઢવી, જળ સંચય અભિયાન, નાના ભાડિયા.